જૂનાગઢમાં જે રીતે એક માલધારીની દીકરીની સામે અધિકારીઓ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે એ ખૂબ જ દુઃખદાયક છે. આ તો વિડીયો દ્વારા જાણવા મળ્યું તમારી માલધારી બહેનોની દીકરીઓ સાથે આવું વર્તન અધિકારીઓ કરી રહ્યા છે. ભાજપના રાજમાં અધિકારીઓ બેફામ આ વર્તનને આખું માલધારી સમાજ વખોડે છે. ખૂબ જ દુઃખદાયક છે અને હું સરકારશ્રીને વિનંતી કરું છું, માલધારીના દીકરા તરીકે મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આ રાજ્યમાં શું થઈ રહ્યું છે, માતા બેન દીકરીઓનું સન્માન ક્યાં ગયું છે. આપણે ખરેખર સૌએ ભેગું મળી અને આપણી બહેનો દીકરીઓનું સન્માન થાય, સન્માન મળે, કોઈ પણ કચેરીમાં એમને સન્માન મળે એવી યોજનાને લાવવાને બદલે માતા બેન દીકરીઓને આ રીતે અપમાનિત કરવામાં આવે છે. આ તાત્કાલિક ધોરણે આવા અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે અને સરકારશ્રી એવું નોટિફિકેશન બહાર પાડે કે કોઈ પણ માતા બેન દીકરી સાથે કોઈ પણ અધિકારીએ ગરીબની હોય, વંચિતની હોય, શોષિતની હોય, આદિવાસીની હોય, દલિતની હોય તો માલધારીની દીકરી હોય, કોઈ પણ એ નબળા વર્ગ સાથે કોઈ પણ વ્યવહાર નબળું કરે અથવા તો ઉચિત ન હોય એવો વ્યવહાર કરે એની સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવાનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવે એવી મુખ્ય